નમસ્કાર દર્શક મિત્રો, હું દેવાંશી બેલાણી ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આધાર કાર્ડમાં ભૂલો સુધારવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તંત્ર અને અધિકારીના કારણે લોકો હેરાન પરેશાન। ઇન્કમ ટેક્સ અધિકારીઓ સોની બજારમાં ત્રાટક્યા અને સોનીની 2 પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું। કેપીએસ સ્કૂલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવેલ। ડીઆઈજી વાર્ષિક ઇન્સ્પેક્શન્સ ભાવનગર આવેલ હોય પોલીસ ગ્રાઉન્ડ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી। શિહોર ખાતે હઝરત ગરીબ શાહ પીર દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો। હવે જોઈએ સમાચારો વિગતવાર। આધાર કાર્ડમાં ભૂલો સુધારવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તંત્ર અને અધિકારીના કારણે લોકો હેરાન પરેશાન। આધાર કાર્ડ કઢાવવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહી આધાર કાર્ડ કઢાવે। હાલમાં આધાર કાર્ડ હાથમાં આવતા આધાર કાર્ડમાં અનેક ભૂલો હોય જે ભૂલો સુધારવા માટે મોતીબાગ ખાતે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। મોતીબાગ સેન્ટરમાં અધિકારીઓ ગેરહાજર હોવાથી લોકોએ આધાર કાર્ડની ભૂલો સુધારવા કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। આધાર કાર્ડ કઢાવવાથી લઈને ભૂલો સુધારવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। ત્યારે સવાલ એ થાય છે કે આ તે કેવું તંત્ર? ભૂલ કરે તંત્ર અને હેરાન પરેશાન થાય લોકો। હાલમાં ગેસ એજન્સીમાં આધાર કાર્ડની કોપી આપવાની હોવાથી લોકો પોતાનો કિંમતી સમય આપી કલાકો સુધી લાઇનમાં ભૂલો સુધારવા માટે ઊભા રહે છે। ત્યારે જવાબ મળે કે સાહેબ નથી, માટે સમય લાગશે। આને લોકશાહી કહેવી કે અધિકારી શાસન કહેવું? બિચારી બાપડી પ્રજા પરેશાન થઈ રહી છે। તમારું ભાઈ રણછોડભાઈ, તો શેની માટે આવ્યા તમે? આધાર કાર્ડ માટે। કેટલી વારથી ઊભા છો? 9 વાગ્યા। અત્યારે કેટલા વાગ્યા? અત્યારે તો 12 વાગ્યા। કાકા કેટલી વારથી ઊભા છો તમે? સવારનો ઊભો છું, સમજ્યા 9 વાગ્યાનો તો લાઈનમાં આવતો નથી મારો। બહુ ધીમું હાલે। બહુ ધીમું હાલે, શું કરવું? કાંઈક હલકી પાર લાવે તો સારું, થકવાડી દે છે। અચ્છા જીતેન્દ્રભાઈ, અત્યારે કેવી ગળદી છે, શું છે? ગળદી ગજબની છે। અમુક લોકો એવા છે કે જે 60 વર્ષની ઉપરની ઉંમરના છે, જે લોકોની માટે આ લોકોને થોડી વ્યવસ્થા કરવી જોઈએ, પ્રાઇવેટ બેંક બનાવવી જોઈએ કે જેનો વારો ફટાફટ આવી શકે। અમુક માણસો તો એવા છે કે જે પોતે બેસી નથી શકતા, ઊભા પણ સરખી રીતે નથી રહી શકતા, અને લેડીઝોમાં તે બૈરાઓ જે છે એમાં પોતાનું કામ અને ધંધો છોડીને આધાર કાર્ડ કઢાવવા માટે આવેલ છે, પણ આટલી 3 કલાક જેવો સમય વીતી ગયો હોવા છતાં એ લોકોનો પણ વારો આવેલ નથી, અને હજી વારો ક્યારે આવે છે
એવો કોઈ ટાઈમનો કોઈ નક્કી નથી. અમે સવારના 9 વાગે બેઠા છીએ. સવારથી કેટલા વાગ્યાથી 9 વાગ્યાથી બેઠા છે. અત્યારે કેટલા વાગ્યા? એટલે 12:30 કે 1 વાગ્યો હશે. અચ્છા, શેની માટે તમે આવ્યા છો? આધાર કાર્ડ માટે. કાલે પણ આવ્યા હતા. નાના છોકરા. ઇન્કમ ટેક્સ અધિકારીઓ સોની બજારમાં ત્રાટક્યા અને સોનીની 2 પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ગઈકાલે શિશુ વિહારમાં ઝાકા બંધુઓને ત્યાં ઇન્કમ ટેક્સના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરેલ. હજુ તેની પૂરતી વિગત બહાર આવે તે પહેલા ઇન્કમ ટેક્સના અધિકારીઓએ સોની બજાર શેરડીપીઠના ડેલામાં જય ભવાની બુલિયન સહિત 2 સોની વેપારીઓના શોરૂમ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરેલ. ઇન્કમ ટેક્સના અધિકારીઓએ જ્વેલર્સના શોરૂમ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયાની વાત બહાર આવતા સોની બજારમાં ફફડાટ ફેલાયો હતો. મોડી સાંજ સુધી કાર્યવાહી શરૂ હોવાથી 2 નંબરી હિસાબો હાથ લાગ્યા કે નહીં તેની કોઈ વિગત બહાર આવેલ નથી. એક તરફ બજારમાં મંદી, બીજી તરફ ઇન્કમ ટેક્સના દરોડા પડતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે. કેપીએ સ્કૂલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવેલ. કેપીએ સ્કૂલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ. Going to jump just now. They are waiting for the command. Very good. Fast, fast, fast. એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીમાં નિલેશભાઈ ધોળકિયા, સુનિલભાઈ નારાયણ, અજીત મેનન, જીજી મેથ્યુ સહિતના ઉપસ્થિત રહેલ. ઉજવણીના પ્રારંભમાં નિલેશભાઈ ધોળકિયાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આચાર્ય જીતેન્દ્રભાઈ પાટીલે સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા અને સ્કૂલની પ્રગતિનો અહેવાલ આપી મહેમાનોનું સ્વાગત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા અમૂલ પરમાર અને જીતેન્દ્ર ચાવડાએ ભારે જહેમત ઉઠાવેલ. પાટીલ કેપીએસ હાઈસ્કૂલનો આચાર્ય. કેપીએસ હાઈસ્કૂલની અંદર પ્રાથમિકથી લઈને નર્સરીથી લઈને 12મા ધોરણ સુધી આવતીકાલે અને આજે શાળાકીય રમત ઉત્સવનો કાર્યક્રમ રાખેલ છે. આ શાળાકીય રમત ઉત્સવની અંદર ફ્રોક જમ્પ, કોથળા રેસ, 100 મીટર, 200 મીટર, 400 મીટર, ટગ ઓફ વોર એટલે કે દોરડા ખેંચ, આવી વિવિધ પ્રકારની રમતો રાખેલ છે. આ રમતોની અંદરનો હેતુ એ છે કે ખાસ કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય. આજકાલ બાળકો ઘરની બહાર નીકળતા નથી, મેદાન ઉપર આવતા નથી, એટલે આપણને ખ્યાલ છે કે એ લોકોનો જે સર્વાંગી વિકાસ છે એ અટકે છે. શારીરિક તંદુરસ્તી હોવી જરૂરી છે. આવી રીતે જો બાળકો બહાર નીકળશે અને મેદાન ઉપર આવશે તો ખૂબ સારું એવું એ લોકોનું શરીર થશે. અને તંદુરસ્ત શરીર તો તંદુરસ્ત મન, તંદુરસ્ત મન તો તંદુરસ્ત શરીર એવું કહેવાય છે. આની અંદર ઓછામાં ઓછા 2000 જેવા બાળકોએ ભાગ લીધેલો છે. ડીઆઈજી વાર્ષિક ઇન્સ્પેક્શન્સ ભાવનગર આવેલ હોય પોલીસ ગ્રાઉન્ડ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી વિજેશ કુમાર ઝા ભાવનગરના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે ભાવનગર આવી પહોંચે. ડીઆઈજી બ્રિજેશ કુમારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. नंबर 1 और नंबर 2 3 में दाहिने चलेगा, दाहिने मुड़ स्क्वाट, पीछे लौटेगा, दाहिने मुड़ स्क्वाट, बाहर चलेगा, दाहिने मुड़ स्क्वाट, आगे बट स्क्वाट, 3 और 3 में दाहिने चलेगा, दाहिने मुड़ आगे बट. સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ યોજાય. છેલ્લા ઘણા જ સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યા, લૂંટ, અપહરણ, ચોરી જેવી ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે આવેલા ડીઆઈજીએ ક્રાઇમનો રેશિયો ઘટે તેવા પગલાં ભરવા યોગ્ય માર્ગદર્શન અને સૂચના આપવી જોઈએ તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. શિહોર ખાતે હઝરત ગરીબ શાહ પીર દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો. શિહોર ખાતે આવેલ શહેનશાહ હઝરત ગરીબ શાહ પીર દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ ઉપર ઝિલાદર શરીફ, ન્યાઝ શરીફ, વાઇઝ શરીફ, સંદલ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય. मनाया और सबने मिलके गाया 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 गाया. सोना नूर आया आया नूर नूर, सोना नूर आया आया नूर नूर, सोना नूर आया आया नूर नूर, सोना नूर आया आया नूर नूर. हो गए अंधेरे सारे दूर दूर, सोना नूर आया आया नूर नूर, सोना नूर आया आया नूर नूर, सोना नूर. હઝરત મૌલાના સૈયદ અમીનુદ્દીન કાદરીએ તકરીર ફરમાવી હતી. ઉર્ષ શરીફના પ્રસંગને સફળ બનાવવા દરગાહના શરીફ ખાદિમ સલીમ શાહ શાહમદાર, ઇસ્માઇલ શાહમદાર, રફીક શાહ સહિતનાએ જહેમત ઉઠાવે. गैर मुक़द्दा नहीं पड़ी, डाकुओं के लूटने का खतरा था, सोचा कि हमेशा पढ़ता हूँ, आज लूटने का खतरा अगर आज नहीं पढ़ा तो क्या होगा. असर की 4 सुन्नतें गैर मुक़द्दा छोड़ दी और फर्ज पढ़ ली, आगे बढ़े. પાકિસ્તાનમાં શાળા ઉપર થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ બાળકોને કેઆર દોશી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય. કેઆર દોશી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકો ઉપર ધડાધડ ગોળીઓ ચલાવીને 132 બાળકોને બેરહેમીથી રહેસી નાખેલ. તે બાળકોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. देव और अच्छे लोग कम हो रहे हैं, उनकी ताकत कम हो रही है. ये प्रार्थना किस लिए थी? ये प्रार्थना उस देव को मजबूत करने के लिए थी, क्योंकि दानव बढ़े जा रहे हैं. मैंने बहुत सारे धर्म ग्रंथ पढ़े, बहुत सारी कहानियां पढ़ी है.
पुरानी देवताओं के वक्त की, क्रिश्चियन की हो, हिंदू की हो, यजीद की हो, इस्लाम की हो। कुलपति एच.एन. वाघेला, अमरभाई आचार्य, केतनभाई पंड्या, समीरभाई सोलंकी सहितना स्टाफ અને કોલેજના છાત્રોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. એ પિતાના ખભે તેના સંતાનના મૃતદેહનો ભાર હોય છે. આજે જ્યારે તમારા સંતાનોને ત્રાસવાદીએ પોતાની નફરતનો ભોગ બનાવી દીધો છે, ત્યારે માત્ર KR ગ્રુપ ઓફ કોલેજીસ નહીં પણ સમગ્ર ભારત દેશ તમારા દુઃખમાં સહભાગી છે. આતંકનો કોઈ ચહેરો નથી, આતંકનો કોઈ ધર્મ નથી. એમાં આ હત્યાકાંડને અમે કઠોર શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, તેની નિંદા કરીએ છીએ અને આતંકવાદની પણ અમે નિંદા કરીએ છીએ. આતંકવાદ સામેની તમારી આ લડાઈમાં અમે સમગ્ર ભારત વર્ષના લોકો પણ આપની સાથે છીએ અને એમના માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે સૌ અહીંયા બેઠા છીએ, આપણે સૌ આપણા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ગયા. એમના આત્માને શાંતિ આપજો, એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપજો. ક્યારે મારો દેશ કે વિશ્વના કોઈ પણ દેશ ઉપર આવી ઘટના ન બને એવી અમે આપણે પ્રાર્થના કરીએ છીએ. વહેલી સવારે ક્રેસન્ટ સર્કલ નજીક ટેન્કર પલટી ખાઈ ગયું. ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્કલ નજીક વહેલી સવારે પસાર થઈ રહેલ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. ટેન્કર ખાલી હતું. વહેલી સવારે આ ઘટના બનતા માર્ગ ઉપરનો ટ્રાફિક હળવો હતો, જેના કારણે કોઈ રાહદારીને કે અન્ય વાહન ચાલકને ઈજા પહોંચેલ નહીં. મોટી દુર્ઘટના ટળી હતી. ટેન્કરના ચાલકને સદનસીબે સામાન્ય ઈજા પહોંચેલ. શૈશવ સંસ્થા દ્વારા પાકિસ્તાનમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પવા શોક સભાનું આયોજન કરવામાં આવેલ. શૈશવ સંસ્થા દ્વારા પાકિસ્તાનમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓના આત્માની શાંતિ માટે શોક સભાનું આયોજન મોતીબાગ ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ. શોક સભામાં માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં 160 લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મહુવા ખાતે રવિ કૃષિ મહોત્સવ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ. રવિ કૃષિ મહોત્સવમાં 160 ખેડૂતોને ₹58,90,451 ની સહાયના ચેક અર્પણ કરવામાં આવેલ. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનાબેન મકવાણા,
જિલ્લા વિકાસ અધિકારી સુથાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહે. 35,000 થી 60,000 સુધીની સબસિડી, એ જ રીતે તાડપત્રીથી માંડીને 1200 રૂપિયાની તાડપત્રીથી માંડીને ટ્રેક્ટર સુધી અમે ભેગા થઈને 1100 કરોડ અને વત્તા 700 કરોડ 1800. આટલી મોટી જાહેરાત, પણ મિત્રો અમારે વાહ નથી કરાવી, અમારે તમારું ભલું કરવું છે, અમારે તમારું ભલું કરવું છે મિત્રો. અને એટલા માટે 1100 વત્તા 700 અને હજુ ભવિષ્યની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તમને જ્યાં પણ કંઈક કાંટો વાગતો હશે ને યોજના અંતર્ગત માનનીય મંત્રીશ્રીના હસ્તે આપવામાં આવે છે. થોડા દિવસથી કપાસના ટેકાના ભાવના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે અને એ કપાસના ટેકાના ભાવમાં વધારો કરવો, આ મુદ્દા પર ખેડૂતોની માંગણી છે. ખેડૂત અગ્રણીઓ અને કિસાન સંઘ સાથે જ્યારે બેસવાનું થયું રાજ્ય સરકાર તરફથી, એ વખતે વિશદ ચર્ચા કરવામાં આવી અને ટેકાના ભાવો આપીએ તો આપીએ ત્યારથી અમલમાં આવે. તો બીજો મુદ્દો ચર્ચામાં આવ્યો કે જે ખેડૂતોએ પોતાનો માલ વેચી દીધો છે કપાસ, એનું સીસીઆઈ ખરીદ કેન્દ્ર હોય છે, એ ખરીદ કેન્દ્રની મર્યાદા છે. બજારમાં આવતો પૂરેપૂરો માલ એ સીસીઆઈ નથી કરી શકતી, એની મર્યાદા હોય છે. શિહોરમાં જુગાર રમી રહેલા 7 શખ્સોને પોલીસે ઝડપી લીધા. શિહોર પોલીસે ગુંદાળા વસાહતમાં અલગ અલગ 2 સ્થળે દરોડો પાડીને જુગાર રમી રહેલા 7 શખ્સોને ઝડપી લીધેલ. શિહોર પોલીસે ગુંદાળા વસાહતમાં દરોડો પાડીને જુગાર રમી રહેલા બોઘાભાઈ ભરતભાઈ મેર, મોહમ્મદ મુસ્તુફાભાઈ, ધીરુભાઈ ગીગાભાઈ મેર અને હુસૈન ઇસ્માઇલભાઈ મકવાણાને ₹8,050ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ. બીજા દરોડામાં ધીરુભાઈ વેલજીભાઈ શિયાળ, મુકેશ કાનજીભાઈ મેર અને બનેસંગ ભાવસંગને ₹3,270 અને જુગાર રમતા ઝડપી લીધેલ. સુભાષનગર રહેતા લતાબેન ભૂપતભાઈ જોશી અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. બોટાદ રહેતા કાનજીભાઈ સુરજીતભાઈ કાપડિયા અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. વર્તેજ રહેતા તુલસીબેન મનસુખભાઈ ગોહેલ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કપરામાં રહેતા કેતનાબેન મહેશભાઈ મકવાણા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગઢડાના ચિરોડા ગામે રહેતા ગંગાબેન પ્રભુભાઈ ચૌહાણને અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. બોટાદ રહેતા કાનજીભાઈ અમૃતભાઈ ઝાપડિયા દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. હાદાનગરમાં રહેતા સુનિલભાઈ નારણભાઈ માલકિયાને અકસ્માતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. નવાગામ રહેતા રાકેશભાઈ ઉમલાભાઈ ઉડિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. સિંધી મરણ આવતસિંહ શ્યામસિંહ વાધવાણી, ઉંમર વર્ષ 80નું, તારીખ 16/12/2014ને મંગળવારે અવસાન થયેલ છે. જેઓ સ્વર્ગસ્થ હુકુમતરાય વાધવાણી, સ્વર્ગસ્થ જોધાસિંહ વાધવાણી, હરપાલસિંહ વાઘવાણીના ભાઈ, જગદીશસિંહ આવતસિંહ વાધવાણી, સતનામ ક્રિએશન સરદારજીના પિતા, મનિંદરસિંહ જગદીશસિંહ વાધવાણી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ નંદકુંવરબા મહિલા BCA કોલેજના દાદા, કોમલબેન મનિંદરસિંહ વાધવાણી,
પીએ ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના સસરા થાય સદગતનું બેસણું ચોથો તારીખ 19/12/2014 શુક્રવારે સાંજે 4 થી 5:30 કલાકે સંત સેવારામ મંદિર સિંધુનગર ભાવનગર ખાતે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. આધાર કાર્ડમાં ભૂલો સુધારવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. તંત્ર અને અધિકારીના કારણે લોકો હેરાન પરેશાન. ઇન્કમટેક્સ અધિકારીઓ સોની બજારમાં ત્રાટક્યા અને સોનીની 2 પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કેપીએ સ્કૂલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. ડીઆઈજી વાર્ષિક ઇન્સ્પેક્શન્સ ભાવનગર આવેલ હોય પોલીસ ગ્રાઉન્ડ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. શિહોર ખાતે હઝરત ગરીબ શાહ પીર દાદાનો 3 દિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.